જય સ્વામિનારાયણ. તારીખ 10/12/2025 માગસર વદ પાંચમ બુધવાર. એક વખતે શ્રીજી મહારાજ ગામ ધોરાજીમાં એક રાજપૂત સત્સંગીના ઘરે વિરાજમાન હતા. ગોંડલથી દરબાર અઠીભાઈ ને એનો કારભારી બેઉ કોઈ કારણસર એ જ દિવસે ધોરાજી આવ્યા હશે. તે બજારમાં કચેરીએ કામમાં કોઈએ સમાચાર દીધા કે પ્રભુ સહજાનંદ સ્વામી હાલ ધોરાજીમાં જ વિરાજે છે. દરબાર હઠીભાઈ પ્રેમી હૃદયના હતા. તેઓ તો કામ ઝડપભેર પૂરું કરીને શ્રીહરિના દર્શન કરવા સારું અધીરા થયા. સાથે એમનો કારભારી હતો એ બોલ્યો કે દરબાર, આપણે રાજપૂતના ઘરે જવું ઠીક નહીં. વગેરે વગેરે બહાના કાઢીને દરબારને દર્શને જાતા રોકવા પ્રયાસ કર્યો. આ વાતની કોઈક હરિભક્તે આવીને મહારાજને ખબર આપી. શ્રીહરિને ખબર પડી કે ગોંડલથી હઠીભાઈ આવ્યા. શ્રીહરિએ એ સત્સંગી રાજપૂતને પૂછ્યું કે તમારા ઘરે ગોંડલના દરબાર આવે તો લોક વ્યવહારે તમારે કાંઈ ખરાજત કરવી પડે કે? ત્યારે હરિભક્ત કહે કે હા હો મહારાજ, એમના માન મર્તબા પ્રમાણે કહુંબા પાણી ને મીઠાઈ વગેરેનો ખર્ચ થાય. શ્રીહરિ કહે તો તમારે અમારા વાસ્તે બિનજરૂરી ખર્ચ થાય તો અમે અહીં નહીં રહીએ. એમ કહીને ઉઠા અને સૌ સાથે ગામની પરવાડે કુંભાર ભક્ત રહેતા હતા એમના ઘરે પધાર્યા. ગરીબ કુંભાર ભક્ત તો પ્રભુ શ્રીહરિ પોતાના ઘરે પધાર્યા જાણીને બહુ રાજી થયા. પોતાના ફળિયામાં મહારાજને બેસાડ્યા. આટલી વારમાં દરબાર અઢીભાઈ ઘોડે ચડીને પેલા રાજપૂત ભક્તના ઘરે પધારીને શ્રીહરિના દર્શન અંગે પૂછપરછ કરી. ત્યારે કીધું કે શ્રીહરિ તો હાલ ગામની પરવાડે કુંભાર ભગતના ફળિયામાં બેઠા છે. ત્યારે અઠીભાઈના કામદારે ટકોર કરતા કહ્યું કે દરબાર, કુંભારના ઘરે તમારે ગામધણી થઈને ન જવાય. એમ કહીને વાયરા, પણ અઠીભાઈને તો ભગવાન શ્રીહરિના દર્શનની તલપ થઈ. તે એના વાયરા ન રોકાયા ને બોલ્યા કે આજ તો લોક વ્યવહાર જે કહે એ, પણ મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. દરબાર તો ત્યાંથી વાજોવાજ એમ જ ઘોડે ચડીને જ ત્યાં આવ્યા ને ઘોડેથી ઉતરીને શ્રીહરિના ચરણે દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિએ એ સમયે ગરીબ કુંભાર ભગતના ફળિયામાં એમના ભાવને વશ ગુણિયા ઉપર બેઠા હતા. અઠીભાઈ આવ્યા જાણીને શ્રીહરિએ એમને યથાયોગ્ય આદર કરીને બોલાવ્યા ને બાજુમાં ગુણિયું પથરાવીને બેસાડ્યા ને સેવકને ટાઢું પાણી લાવવા કહ્યું. કુંભાર ભગતે તો 2 માટીના નવા શંભુમાં પાણી દીધું. એટલે શ્રીહરિએ એક એમાંથી પીધું અને એક અઠીભાઈને પીવા માટે આપ્યું ને અઠીભાઈને કહ્યું કે મોઢે માંડીને પીવો. એટલે દરબારે પાણી પીધું. શ્રીહરિએ દરબારને ક્ષેમ કુશળ પૂછ્યા અને વાતો થઈ. મહારાજ કહે કે તમે અમારા દર્શન સારું અહીં પધાર્યા તો હવે સત્સંગી થાઓ અને વર્તમાન ધારણ કરો. ત્યારે અઠીભાઈ નિખાલસપણે બોલ્યા કે મહારાજ, અમે તો જીવ છીએ ને આ ભવાટવીમાં જન્મો જન્મથી ગોથા ખાતા આવીએ છીએ. એટલે બધું એ કાર્ય છૂટવું તો દુષ્કર છે, પણ ચોરી ને અવેરી એ 2 નિયમ તો હું જરૂર પાળીશ. બીજા નિયમ તમારી કૃપાથી ધીરે ધીરે ગ્રહણ કરીશ. શ્રીહરિ એમનું નિર્માનીપણું એ નિખાલસપણે કબૂલાત જોઈને ઘણા રાજી થયા ને તાળી વજાડીને સૌ પ્રત્યે બોલ્યા કે આ અઠીભાઈનું કલ્યાણ અમે મુક્તાનંદ સ્વામીના સરીખું કરીશું. દરબાર અઠીભાઈએ વર્તમાન ધારણ કર્યા ને શ્રીહરિ રાજી થઈને એની માથે બંને હાથ મૂકીને આશીષ દીધા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની પ્રગટ વાતોમાંથી.